ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓ સાથે ઘણી ગોલમાલ. અમદાવાદ સાબરમતી ખાતે ભ્રષ્ટાચારીઓને કાયદાનો કોઈ ડર જ નથી તેવું લાગી રહ્યું છે. ક્યારે કરશે ભ્રષ્ટાચારીઓ સામે સરકાર લાલ આંખ? કે રીતની સંપૂર્ણ તપાસ કરી નામદાર હાઈકોર્ટે આ નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી જાહેર જનતાની માંગ છે. સ્ટોરી રિપોર્ટ બાય વી કે ડાભાણી. હું દેવસિંહભાઈ અમરસિંહભાઈ પરમાર, રહેવાનું ગાંધીવાસ નંબર 1 સાબરમતી મોટેરા સ્ટેડિયમની બાજુમાં. 13 તારીખે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અને બિલ્ડર દ્વારા નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડરો અને પોલીસ અધિકારીઓ સહિત કાફલા લઈને આવી અમારા મકાનો ઉપર આ લોકોએ ગેરકાયદેસર કોઈ નોટિસ આપી નથી, કશું જ નહીં, અને એમના બધાના મકાનો કોઈએ કાગળિયા જમા બી નથી કરાયા, છતાંય બી એ લોકોએ અમારું કોઈ સાંભળવામાં આવ્યું નથી. અને અમારા મકાનો ઉપર ગેરકાયદેસર અમારું કોઈ સાંભળવામાં આવ્યું નથી. અમારો કોઈ સામાન નથી લેવા દીધો. અમારા દરવાજા, બારીઓ, આ તે બધું, અંદર પંખા બધું એ લોકોએ એમની રીતે સામાન કાઢ્યો કે જે કાંઈ હોય એ બધું એમની જવાબદારી ઉપર કાઢ્યો છે. અને જે કાંઈ કર્યું હોય અમને કાંઈ ખબર છે નહીં. મારા મકાન ઉપર બુલડોઝર ફેરવી, મારી કોઈ પરમિશન, મને કોઈ નોટિસ નથી આપી, મારી કોઈ પરમિશન નથી લીધી. અને આ મકાન જે છે એ મારા છોકરાના નામે છે, બરાબર, પણ મારો છોકરો બહાર નોકરી કરે છે તો એ નથી, એ હાજરમાં નહોતો. અને અમને તો ખબર પડી તો અમે અહીંયા ગયા અને અમને એ લોકોએ બહાર જ કાઢી મૂક્યા. ભાઈ તમે બહાર નીકળી જાઓ, અમારા બુલડોઝર ફેરવી નાખવાનું છે. તો અમે કોઈ ચેક નથી લીધા, અમે કોઈ ડોક્યુમેન્ટ જમા નથી કરાયા, અમારી જોડે રીતસરના અમને બાયપાસ કરવામાં આવી ગયા. અને બધો ઘરનો સામાન બામાન આ તે બધું જ અંદર જ હતું. જે કંઈ હતું એ લોકો એમના માણસો દ્વારા બહાર કાઢ્યો છે અને બહાર પડ્યો અને ડાયરેક્ટ સીધા બુલડોઝર ફેરવી જ નાખ્યું. અને અમને મને કહે તમારે જ્યાં જવું હોય અહીંયા જાઓ, અમે બેઠા, અમે સરકારને અમારા ખિસ્સામાં રાખ્યું એવું મને પોતાને કીધું છે કે સરકાર જ અમારી છે, બરાબર. અને લોકમુખે ચર્ચા થઈ રહી છે કે ભાઈ આ સરકાર શું કરી રહી છે. તો સરકારશ્રીને મારા વિનંતી છે કે અમને બધાને ન્યાય આપો, આવી રીતે ન કરો. ગરીબ માણસો ક્યાં જશે આ મોંઘવારીની અંદર? અમે સ્થાનિક પોલીસ સ્ટેશન સાબરમતી ત્યાં બી અમે ફરિયાદ આપી હતી, ત્યાં બી અમારું કોઈ સાંભળવામાં નથી આવ્યું, બરાબર. તો સ્થાનિક પોલીસે બી અમને એમ કહે કે ભાઈ એવિડન્સ લાવો. તો ભાઈ અમે 50-60 વર્ષથી રહીએ, એ અમારું એવિડન્સ છે. તો એ બી અમારું કોઈ સાંભળવામાં આવ્યું નથી. આ બિલ્ડરો દ્વારા એવું કહેવામાં આવે છે કે પોલીસ હોય કે બીજા કોઈ હોય, બધાએ અમારું સાંભળે છે, તમારું નહીં સાંભળે. તો અમે અહીંયા બી રજૂઆતો કરી પણ અમારું કોઈ સાંભળ્યું નથી. શ્રીને સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ, જે કંઈ છે, તો મારા એમને નમ્ર વિનંતી છે કે સરકાર સાહેબ આની નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાબરમતી રિવડોની અંદર આ લોકોએ જે કાંઈ બાંધકામ કરે છે, તો બાંધકામ છે, ડોક્યુમેન્ટમાં છે, બધામાં. અને મને તો એવું સંભળાયું લોકમુખ્ય ચર્ચાએ કે એનું જે બાંધકામ થઈ રહ્યું છે એની અંદર બી આ લોકોએ હલકે પ્રકારનો માલ સામાન વાપરે છે એવું લોકમુખ્ય. હું તો ત્યાં રહું જ છું પણ હું ક્યારે જોવા ગયો નથી. પણ લોકમુખ્ય ચર્ચા થાય કે જોશીભાઈ આ લોકો આવી રીતે મટીરિયલ આવી રીતે બાંધકામ કરે છે, તો આની બી તપાસ થવી જોઈએ. કારણ કે આજે એની અંદર માણસો રવા જશે અને પડી જશે તો જાનહાનિ થશે, તો આની જવાબદારી કોની? તો સરકારશ્રીને મારા એટલી જ વિનંતી છે કે આની બી તપાસ થવી જોઈએ, જાત તપાસ. આ લોકોએ જે કંઈ ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે, જેટલા બી જેને બી ફાળવ્યા છે અને જેના બી લાયા છે, એની બી કાયદેસરની તપાસ કરો સાહેબ. આપણે આપશ્રીને મારી એટલી વિનંતી છે કે આની અંદર કૌભાંડ નીકળશે.
માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.